બાપુ તા બપોર થઈ ગયા. બાપુ એલા મારે લોટ રહી ગયો કે બાપુ હવે એ તો હાયલા કરે જિંદગી આખી માગવું જ છે ને. બાપુ તાંબડી ઉલાડતા ઉલાડતા ઘેરે ગયા. માતામાં કે કેમ થયું આજ વસ્તીમાં? ઓલો ભાઈ દરજી નહીં? અરે પણ એ કેવો વાત ડાયો. સવારમાં જાતા હોય તો પરબારી વાત માંડી અને મેં પછી આખા કુંભારાનો ઇતિહાસ કીધો. એમ? વાહ, બહુ સરસ. કાંઈ વાંધો નહીં, હજી છે એમ તો એકાદ તાણાનો. કાલ વાત. બીજે દી બાપુ લોટે નીકળ્યા. બીજા દર્દી કે બાપુ આવો આવો. બાપુ કે નહીં મોડું થાય. બાપુ આવો તો ખરા. એ જેસલતોલની વાત કરી. બપોર થઈ ગયા. બાપુ પાછા ઘરે ગયા. માતાજી કેમ થયું? એ કે ભાઈ આજે એવું થયું. હવે આજ કાંઈ મેળ આવ્યો નહીં અને વાત થાળી એવી લાગી ગઈ. મને મજા આવતી હતી કહેવાની, એને સાંભળવાની મજા આવતી. તો એ શું કરતો હોય? માતામાં કે દરજી શું કરતો હોય? તો એ કપડાં સીવતો હોય. હા, તમે હાથ જાઓ ને સવારે ત્યારે એ વાત પૂછે ને એનો બહુ સારી રીતે સંતોષ થયો જવાબ આપજો શાંતિથી. અને એનું જે મશીન હાલતું હોય ને આમ ઓલું ભૈડું ફરતું હોય ને ત્યાં કોણી રાખજો અને પછી કહેજો કે આ કુંભોરાનો આમ થઈ ગયા. અને ત્રીજે દિવસે આ પ્રયોગ કર્યો. દરજી સીવતા હતા એનો ઓલો હંચો ફરતો હતો ને એ ચક્કર ઉપર હાથ રાખ્યો બાપુએ કે બાપુ જરાક હાથ લઈ લ્યો તો. કાં? એ કે આ મારે આ કપડાં દેવાના છે બપોરે. તો કે મારે જો તાવડી ભોરો લઈ ગઈ. જવા દે જવા દે. આવા સત્સંગમાં આમ જો આપણને ધંધો કરવા દીધો ને એટલે કે બાપુ કાંઈક દેખાય છે. નાક દબાવીને બે બાપુ શું દેખાય? ભૂખ દેખાય. અને એને રેડી કરી લીધું બધાએ. આપણને વાહે રહે કે તમે તો બાપુ કહેવો, તમે તો બાપુ કહેવો. ધ્યાન ધરો તો એવું ધરજો. કવિ કહે છે ધ્યાન ધરો તો કેવું? તો બગલા દેવું. એ કે બગલો એક પગે ઉભો રહે પાણીમાં અને ધ્યાન ધરે છે એને જો માછલી મળી જતી હોય તો તું કદાચ આવું ધ્યાન ધર તો ભગવાન ન મળે તને. પણ કેવી શરત કરી છે? ધ્યાન ધરો તો એવું ધરજો મચ્છ ઉપર જેમ બગલો. શ્વાન જેવી નિંદ્રા રાખો. નિંદ્રા ભજનાનંદીએ કેવી રાખવી? કૂતરું હૂતું હોય ને લગભગ મોટે હુવર કુંવર ને કૂતરા ભરભાતે જ પોટે. અને એ પાછા આમ માર્ગ હોય ને એમાં વચમાં એ ગાડાને નડે, વાહનને નડે. એ હખે નિંદર ન કરે. એની નિંદર એવી નિંદ્રા એવી રાખવી સાધક પુરુષોએ. શ્વાન જેવી નિંદ્રા રાખો તો મળશે ધનનો ઢગલો. તો કઈ કરવું જ નહીં પડે એવું મળશે. ધ્યાન ધરો તો સાધક એને સાધના કરવી છે ને. આ તો બીજ રેલી 1.5 કિલો માંડવી પાક ખાઈ જવો અને એમાંય બટેટા નો કાંઈ પાવે તો ડોળા કાઢે અવડાવડા. ગાજબારે બીજ છે ખબર નથી. અને કાં ભલો હોય તો બાપુએ ત્યાં જમવાનું કર્યું પછી ત્યાં જમી લીધું. તારે રાંધવું હોય આવા હોતે દઈ આવો. અલ્પ ભોજન માયા
ખોટા સંકલ્પ ત્યાગો રે વિવેક વિચાર ને પાસે રાખો વિવેક વિચાર ને પાસે રાખો વિઘન સર્વે ભાગે રે જ્ઞાન કરો તો એવું કરજો કર્મને બહાર શોધી સમદમ સુધી અંતર રે ખટ કર્મને બહાર શોધી સમદમ સુધી અંતર રે એકાક જગ્યા મયાસન વાળો એક કને આસન વાળો સાતક વૃત્તિ રાખો રે જ્ઞાન કરો તો ઉપર કુંડલી શક્તિ કંદ ઉપર કુંડલી શક્તિ બીજક સર્વે મારે બીજક સર્વે મારે બ્રહ્મયજ્ઞી માં બીજક વાળી બ્રહ્મયજ્ઞી માં બીજક વાળી જાતક વૃત્તિ રાખો રે જ્ઞાન ધરો તો એવું કરજો મત ઉપર જન્મ બગલો બ્રહ્મદશાની ઝીણી કોઠી ગુરુ પાસેથી લઈ લેજો રે બ્રહ્મદશાની ઝીણી કોઠી સદગુરુથી લઈ લેજો રે ભાવ ધરીને સદગુરુને સેવો ભાવ ધરી સદગુરુને સેવો અઢળક થઈને ઢળજો રે જ્ઞાન કરો તો એવું કરજો મત ઉપર જેનું બગલો રે જીવપણું તો સેજે ટળશે આત્મ બુદ્ધિ મળશે રે જીવ બુદ્ધિ તો સેજે ટળશે આત્મ બુદ્ધિ મળશે રે ચેતન જાણે મહાસુખ માણે ચેતન જાણે મહાસુખ માણે કહે મંગળધર સ્વામી રે
ઓ હિંદ તો હિંદ સે બારા રે વરું ભૂલ્યા કોઈ વરું રે એના યાવત મન બની જાવે કળંગ ભગવાન કી જય.